મારું નામ ચેતન મસરૂવાલા છે. અમારી કંપનીનું નામ વીકેન્ડ ટેપ પ્રાઇવેટ લિમિટેડ છે. અમે ઇલાસ્ટિક મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને અમારી કંપની ISO 9001 2008 સર્ટિફાઈડ છે, એઝ વેલ ઓકોટેક સર્ટિફાઈડ છે. અત્યારે અમે માસ્ટરમાઇન્ડ કન્સલ્ટન્સીમાં લક્ષ્ય કરીને પ્રોગ્રામ કર્યો છે, જેમાં સ્ટાર્ટિંગથી અમને ઘણું ઇફેક્ટિવ એનાલિસિસ કરવામાં આવ્યું, જેનાથી એક્ઝેક્ટલી આઈડિયા આવ્યો કે અમારો ટાઈમ ક્યાં યુટિલાઇઝ થાય છે અને જ્યાં કરવો જોઈએ ત્યાં થાય છે કે નહીં. ઘણી સારી એક્ટિવિટી હતી. અને ત્યાર પછી અમે વિઝન, મિશન, સ્ટ્રેટેજી, ઓબ્જેક્ટિવ્સ, પ્લાન્સ એ બધું અમારી કંપનીને એકોર્ડિંગલી બનાવ્યા. તો એનાથી એટલો સરસ આઈડિયા આવ્યો છે કે અમારી એનર્જી જ્યાં યુટિલાઇઝ થવી જોઈએ તો અમે એક્ઝેક્ટલી અત્યારે એ ડિરેક્શનમાં જ યુટિલાઇઝ કરી રહ્યા છે. જે પહેલાં અમને કોઈ આઈડિયા નહીં આવતો હતો કે અમારે કઈ ડિરેક્શનમાં એનર્જીને ચેનલાઇઝ કરવી જોઈએ. આજે એકદમ ક્લિયર કટ છે કે એને ક્યાં યુઝ કરવી જોઈએ. તો આઈ થિંક આ ઘણો સારો લક્ષ્ય પ્રોગ્રામ છે કે જેનાથી અમને અત્યારે એટલીસ્ટ મને ઘણો બેનિફિટ દેખાઈ રહ્યો છે કે અમારી એનર્જી ઘણી ચેનલાઇઝ થઈ છે. ઇનફેક્ટ આખું એલાઇનમેન્ટ આવ્યું છે, ટોપ ટુ બોટમ જે મારી સિસ્ટમ છે, પ્રોસેસ છે, અમારા ઓબ્જેક્ટિવ્સ છે, એકદમ અમે એલાઇનમેન્ટમાં લાવી શક્યા છે. સૌથી મોટો બેનિફિટ તમારો એલાઇનમેન્ટનો લાગ્યો કે જે આખું ટોપ ટુ બોટમ એલાઇનમેન્ટ જે થવું છે આખી પ્રોસેસ. જેમ કે અમે કસ્ટમર સેટિસ્ફેક્શનની વાત કરી છે, તો એ સર્વિસ ઓરિએન્ટેડ જેટલા પણ ફીચર્સ એડ કરવાના છે, કેટલા ફીચર્સ છે, એને કોણ મોનિટર કરશે, કેવી રીતના કરશે, એ બધી આખી એક પ્રોસેસ બની, જેને લીધે આઈડિયા આવે કે કસ્ટમર સેટિસ્ફેક્શન જો અમે લખ્યું છે વિઝનમાં તો એ કેવી રીતના એને ઇમ્પ્લિમેન્ટ થશે, એની ફાઇનલ ઇફેક્ટ ક્યાં અને કેવી રીતના આવશે. અને આપણે ફાઇનલી વિઝન તરફ એનો કેટલો પર્સન્ટેજ પર એનો શું રોલ રહેશે? ડેફિનેટલી વિઝન પર તો જાય જ ને. હા, એટલે સ્ટેપ બાય સ્ટેપ તમારા ઓબ્જેક્ટિવ્સ ફૂલફિલ થાય એ રીતનું મિશન પર જાય છે એ વસ્તુ. અને વિઝન ને મિશન પરથી આ બધા ઓબ્જેક્ટિવ્સ અને ક્લિયર થવાનું છે. આખું એ પ્રમાણેનું જ અમારી પ્રોસેસ બને છે. અમે લખેલું છે કસ્ટમર ડિલાઇટ ઓર કસ્ટમર સેટિસ્ફેક્શન, ટાઈમ પર ડિલિવરી આપીશું, વોટ એવર જે પણ અમે ડિસાઇડ કર્યું છે એને આખી ટોપ ટુ બોટમ અમે આવી એ રીતની પ્રોસેસમાં લીધું છે. ઓકે. હવે જે આઈડિયા છે આપણે આની સામે આપણે મોનિટરી ટર્મ્સમાં કે ઇન ટર્મ્સ ઓફ આપણે ટેન્જિબલ આંખે ચરે એવું રિઝલ્ટ શું? એક તો ટર્નઓવર વધે છે. ઓકે. ટર્નઓવર ડેફિનેટલી વધે છે આનાથી, કારણ કે આપણું ફોકસ એકદમ એની પર જ જાય છે. ઓકે. પહેલાં ઓબ્જેક્ટિવ્સમાં અમે ટર્નઓવર વધારવાની વાત કરી, પણ કોઈ એવા ડોક્યુમેન્ટ્સ એવા નહીં હતા કે જેને ડે ટુ ડે રિફર થતા હોય કે ભાઈ એક્ઝેક્ટલી આનું પ્રોડક્શન ફૂલ કેપેસિટી પર ચલાવવું છે તો ફૂલ કેપેસિટી પર ચાલે છે કે નથી ચાલતું, એના કોઈ ડોક્યુમેન્ટ્સ અમારા અવેલેબલ નહીં હતા, જે અત્યારે છે અમારી પાસે. એટલે એક આઈડિયા કે આ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું. અમારા જેટલા પણ પ્લાન બનાવ્યા છે તો હવે એ ડિઝાયર્ડ પ્લાનની સામે એકચ્યુઅલ કેટલું આવી રહ્યું છે તે ડે ટુ ડે મોનિટર થાય છે. એટલે ક્યાં લેક કરી રહ્યા છે તે એક આઈડિયા આવે કે ક્યાં લેક થઈ રહ્યું છે. મારા હિસાબે તો એલાઇનમેન્ટ થવું જોઈએ. એ જે કામ કરી રહ્યો છે, જે એને એન્ડ ઓફ ધ ડે ખબર જ નહીં પડતી કે યાર મેં આખો દિવસ બિઝી હતો પણ થયું શું, એ મોસ્ટલી લોકો મારી હાથે પણ થતું હતું પહેલાં, પણ હવે મને એવું લાગે છે કે આ આખું ચેનલાઇઝ થયું છે.